રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આપણા એક લિસનર સોનલ ભટ્ટ, એમણે તમને એવું પૂછ્યું છે કે તમારો સાળો મહેશ કૌંસમાં કાલાખટ્ટા હવે ફરી ક્યારે રોકાવા આવવાનો છે? કોના ઘેર? સોનલબેન ના? સોનલબેન ના નહીં, તમારા ઘેર ક્યારે રોકાવાનો છે એમ? એ તો આવી જ જાય છે ને, ગમે ત્યારે આવી જાય છે. મેં હમણાં અહીંથી ઘરે જવું તો ખબર નહીં બેઠો પણ હોય. તો તમને શું વાંધો છે? પણ ભાઈ છે મારો. લા, પણ હવે સોસાયટી વાળાને પણ કન્ફ્યુઝ કરે છે. હમણાં આપણી અગાસીમાં ચડ્યો તો અગાસીમાં ઉભા આમ બહાર આમ ડોક્યું કાઢ્યું ને એમ. તો સોસાયટીમાં બધાને એવું થયું વાદળા આયા. મારો ભાઈ વાદળું છે. પણ ભૂલ થઈ જાય ને કોઈ, આવા ડોક્યા કાઢે અગાસીમાંથી. મને તો એક જણે એવું પૂછ્યું કે વરસાદ પડશે. મેં કીધું ના, મહેશ પડશે. બસ હવે હમણાં ઘરની ગટર ખોલીને તો કાળું પાણી. મને તો કોલ્ડ ડ્રિંક કોઈએ ફ્રીજમાંથી કાઢી અને રેડી દીધું. કોઈએ કોલ્ડ ડ્રિંક નથી રેડ્યું. હા, પણ તે પછી ખબર પડી ને કે મહેશ નવા બેઠો તો. only on